2026ની શરૂઆત થઈ ગઈ છે અને એઝ એ પેરેન્ટ્સ આપણે ઘણું બધું નક્કી કર્યું છે, પણ એક નાગરિક તરીકે કંઈક નક્કી કરીએ કે બની શકે તો આ વર્ષે પ્લાસ્ટિકનો યુઝ અમે ઓછામાં ઓછો કરીશું. આ એક દિવસમાં તો બની શકે એવી ઘટના નથી, પણ જો આપણે મનથી નક્કી કરીએ ને તો ધીરે ધીરે આપણી લાઈફમાંથી અને આપણા બાળકોની લાઈફમાંથી પ્લાસ્ટિક ચોક્કસ એવોઇડ કરી શકીએ. કારણ કે પ્લાસ્ટિકની સાઈડ ઇફેક્ટ કેટલી છે ને એ આપણે સૌને ખબર છે. તો શરૂઆત આપણા ઘરથી કરીએ. આપણા ઘરમાં આવતી દરેક વસ્તુમાં આપણે જબલા પોલિથીન બેગ યુઝ કરીએ છીએ, બસ માત્ર એનો યુઝ ટાળીએ. અને એના માટે હંમેશા બહાર ક્યારે પણ વસ્તુ લેવા જઈએ છીએ ને તો કપડાની બેગ કે બીજી કોઈ પણ બેગ રાખીએ. અને આ ટેવ જો આપણે પાડીશું ને તો આપણા બાળકો પણ એનું અનુકરણ કરશે. તો એક આ પગલાંને કારણે જ આપણે આપણી લાઈફમાંથી 30 to 40% પ્લાસ્ટિક એવોઇડ કરી શકીએ છીએ. અને જો માત્ર એક વ્યક્તિથી આટલું થતું હોય તો આપણે સૌ સાથે મળીને કરીએ તો આપણા બાળકોને ભવિષ્યમાં કેટલું સારું વાતાવરણ મળી શકે છે. તો આ વાત વિચારવા જેવી તો છે જ. અને સાથે એક મેઇન વાત, જો તમે તમારા બાળકોના લંચ બોક્સ અને વોટર બોટલ માટે પ્લાસ્ટિક યુઝ કરો છો ને તો એ આજથી જ એવોઇડ કરી દેજો. અને બની શકે એટલું તમારા ઘરમાં ગ્રીન એન્વાયરમેન્ટ રાખો, જે તમારા બાળકો અને તમારા માટે એક પોઝિટિવ એન્વાયરમેન્ટ બનાવશે.